નમસ્કાર. ચાલો આજે આપણે ગુજરાત સરકારની એક ખૂબ જ સરસ યોજના માનવ ગરિમા યોજના વિશે વાત કરીએ. આ એવા લોકો માટે છે જેમની પાસે આવડત તો છે પણ પોતાનો નાનો મોટો ધંધો શરૂ કરવા માટે જરૂરી ઓજારો કે સાધનો નથી. તો ચાલો જોઈએ કે આ યોજના કેવી રીતે મદદરૂપ થઈ શકે છે. આંકડો જુઓ, 25,000 રૂપિયા. આમ તો આ ફક્ત એક રકમ લાગે, પણ હકીકતમાં આ કોઈના માટે આત્મનિર્ભર બનવા તરફનું પહેલું પગલું છે, એક નવા ભવિષ્યનો પાયો છે. હવે સવાલ એ થાય કે આ રકમથી કોઈનો નાનો મોટો વ્યવસાય શરૂ કરવામાં કેટલી મોટી મદદ મળી શકે. ખરું ને? આ માત્ર પૈસાની મદદ નથી, પણ કોઈને પોતાના પગ પર ઊભા રહેવા માટેની હિંમત આપે છે. અને આ જ તો માનવ ગરિમા યોજનાનો મુખ્ય હેતુ છે. એવા કુશળ કારીગરોને સપોર્ટ કરવો, જેઓ કોઈની નીચે કામ કરવાને બદલે પોતાના માલિક બનીને પોતાની મહેનતથી કમાવા માંગતા હોય. ઓકે, તો સૌથી મોટો સવાલ, સરકાર મદદ કેવી રીતે કરશે? શું લાભાર્થીના ખાતામાં સીધા પૈસા આવશે કે પછી કંઈક અલગ રીતે સહાય મળશે? ચાલો આ કન્ફ્યુઝન દૂર કરીએ. અને અહીંયા જ આખી વાતનો મુખ્ય પોઈન્ટ છે. બરાબર સમજજો. સરકાર 25,000 રૂપિયા રોકડા નથી આપતી. એના બદલે જે તે વ્યવસાય માટે જે પણ જરૂરી સાધનો કે ઓજારો હોય એની એક આખી ટૂલકીટ આપે છે. આનો ફાયદો એ છે કે પૈસાનો સીધો સાચો ઉપયોગ થાય અને વ્યક્તિ તરત જ પોતાનું કામ શરૂ કરી શકે. ચલો, ટૂલકીટની વાત તો સમજાઈ ગઈ. પણ હવે સવાલ એ છે કે આ લાભ મળશે કોને? કયા કયા વ્યવસાય સાથે જોડાયેલા લોકો આના માટે અરજી કરી શકે છે? ચાલો એ લિસ્ટ પર એક નજર નાખીએ. જુઓ, લિસ્ટ ઘણું લાંબુ છે, પણ અમુક મુખ્ય વ્યવસાયોની વાત કરીએ તો દરજીકામ, બ્યુટી પાર્લર, વાહન રિપેરિંગ, કડિયાકામ, સુથારીકામ અને પ્લમ્બિંગ જેવા ઘણા બધા કામોનો સમાવેશ થાય છે. આના પરથી ખબર પડે છે કે સરકાર અલગ અલગ પ્રકારની સ્કિલ્સને પ્રોત્સાહન આપી રહી છે. ઓકે, માની લો કે વ્યવસાય પાત્ર છે. તો હવે શું? હવે વારો આવે છે પેપરવર્કનો. છેલ્લી ઘડીએ દોડાદોડ ના કરવી હોય તો કયા કયા ડોક્યુમેન્ટ્સ હાથ વગા રાખવા એ જોઈ લઈએ. તો નોટ કરી લેજો. અરજી માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો, એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને હા, એક જરૂરી ડોક્યુમેન્ટ છે ઈ-શ્રમ કાર્ડ. પણ ઈ-શ્રમ કાર્ડનું નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી. માની લો કે કોઈની પાસે નથી, તો શું? તો ચિંતા નહીં. જ્યારે ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે ત્યારે પોર્ટલ પર જ એને બનાવવાની સગવડ પણ આપેલી છે, એટલે એ કામ પણ ત્યાં થઈ જશે. સારું, તો હવે ડોક્યુમેન્ટ્સ પણ તૈયાર છે. હવે આવે છે ફાઇનલ સ્ટેપ, અરજી કેવી રીતે કરવી. અને સૌથી સારી વાત એ છે કે આખી પ્રોસેસ ઓનલાઈન છે, એટલે ક્યાંય પણ સરકારી ઓફિસના ધક્કા ખાવાની જરૂર નથી. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. ખાલી 3 સ્ટેપ્સ યાદ રાખવાના છે. પહેલું, ગુજરાત સરકારના ઈ-કુટીર પોર્ટલ પર જવાનું. બીજું, ત્યાં માનવ ગરિમા યોજના શોધીને પોતાની બધી વિગતો ભરી દેવાની. અને ત્રીજું, જે ડોક્યુમેન્ટ્સ તૈયાર કર્યા છે એ બધાને સ્કેન કરીને અપલોડ કરી દેવાના. બસ આટલું જ કરવાનું છે. ચાલો, તો હવે આખી વાતચીતના અંત તરફ જઈએ. સૌથી અગત્યની વાત એટલે કે છેલ્લી તારીખ કઈ છે એ જાણી લઈએ અને પછી વિચારીએ કે આ યોજનાનો અસલી પ્રભાવ શું છે. આ તારીખો ખાસ ધ્યાનમાં રાખજો. 8 એપ્રિલથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને છેલ્લી તારીખ છે 22 મે. એટલે કે હવે બહુ સમય બાકી નથી. જેમને પણ આ તકનો લાભ લેવો હોય તેમણે જરા પણ મોડું કર્યા વગર અરજી કરી દેવી જોઈએ. એટલે આખી વાતનો સાર એટલો જ છે કે સરકાર તરફથી મળતી આ ટૂલ કીટ એ ખાલી 25,000 રૂપિયાના ઓજારો નથી. એનાથી પણ વિશેષ, એ કોઈના માટે આત્મનિર્ભરતા, સન્માન અને એક સારા ભવિષ્ય તરફનું પહેલું પગલું છે. ખરેખર આ એક ખૂબ જ સારો વિચાર છે.